નમસ્કાર મિત્રો, ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજ આપણે વાત કરવાના છીએ આજના સમાચાર। તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ટુડે અપડેટ ગુજરાત। ચાલો આજે તારીખ 2 નવેમ્બર 2025 આજના દેશ અને રાજ્યના મુખ્ય સમાચાર। ગુજરાતમાં અનિયમિત વરસાદ। નવેમ્બર શરૂઆતમાં જ અમદાવાદ સહિત ઘણા વિસ્તારોમાં અનિયમિત વરસાદ જોવા મળ્યો છે। શહેરમાં પાણી અને ટ્રાફિકની સમસ્યાઓ પણ ઊભી થઈ છે। હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાક વરસાદ યથાવત રહેશે। ત્યાર પછી વાત કરીએ તો જીએસટીમાં વસૂલી વૃદ્ધિ। રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં જીએસટી વસૂલીમાં 16% વધારો નોંધાયો છે। સરકાર આ વૃદ્ધિને સકારાત્મક સંકેત માનતી નજરે છે, કારણ કે આ વેપાર અગ્રણી માટે સારા સમાચાર છે। ભારત પર્વ 2025 એકતાનગર। એકતાનગરમાં ભારત પર્વ 2025નો ભવ્ય પ્રારંભ થયો છે। સાંસ્કૃતિક કાર્યક્રમો, નાઇટ ટુરિઝમ અને શિલ્પ પ્રદર્શન સહિત અન્ય કાર્યક્રમોમાં લોકો ઉમટી પડ્યા છે। ત્યાર પછી વાત કરીએ કે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ। ભારતની મહિલા ક્રિકેટ આજે દક્ષિણ આફ્રિકા સામે ઐતિહાસિક ફાઇનલમાં ટકરાશે। ભારતીય ટીમ પહેલી વખત ફાઇનલ રમવા પહોંચી છે અને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે। સ્લીપર બસ સ્ટ્રીક। રાજસ્થાનમાં નિજી સ્લીપર બસ ઓટો પાયલોટ હડતાલ પર, જેના કારણે દૂરગામી પ્રવાસ પર અસર પડી છે અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। તો બસ આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। આજના સમાચારમાં એટલું, મળીએ નવા ખતરનાક વિડીયો સાથે।